હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસેનો ટોપિક છે કાઇટ ફેસ્ટિવલ ડે અથવા તો ઉત્તરાયણ. ધ કાઇટ ફ્લાઇંગ ડે ઓર ઉત્તરાયણ ઇઝ સેલિબ્રેટેડ ઓન 14th જાન્યુઆરી એવરી યર. આપણે પતંગ ઉડાવવા માટેનો દિવસ જે હોય છે, જેને આપણે ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ, એને આપણે 14મી જાન્યુઆરીના રોજ ઉજવીએ છીએ. દર વર્ષે 14મી જાન્યુઆરીના રોજ આપણે ઉત્તરાયણ ઉજવીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ મકર સંક્રાંતિ. આપણે તેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખીએ છીએ. બિફોર ધીસ ડે, એટલે કે આ દિવસ આવે તે પહેલાં, વી મેક પ્રિપેરેશન એટલે કે તૈયારીઓ કરવી. આપણે થોડી તૈયારીઓ કરીએ છીએ. કેવી તૈયારીઓ? તો કે જો, વી બાય કાઇટ્સ એન્ડ ડિફરન્ટ ટાઈપ ઓફ થ્રેડ. આપણે પતંગ ખરીદીએ છીએ. બાય એટલે કે ખરીદવું. અને ડિફરન્ટ ટાઈપ ઓફ કાઇટ્સ, ડિફરન્ટ ટાઈપ ઓફ થ્રેડ એટલે કે દોરા. અને અલગ અલગ જાતના આપણે દોરાઓ અથવા તો ફિરકીઓ આપણે લઈએ છીએ. વી ટાઈ ધ થ્રેડ વિથ ધ કાઇટ. ટાઈ એટલે કે બાંધવું. આપણે તે દોરાને પતંગ વડે બાંધીએ છીએ. ઓન ધીસ ડે, પીપલ આર ઓન ધ ટેરેસ ઓફ ધેર હાઉસીસ ફોર ધ હોલ ડે. ટેરેસ એટલે કે ધાબુ. આ દિવસે લોકો તેમના ધાબા પર ચડી જાય છે અને આખો દિવસ તે ધાબા પર રહે છે. હોલ ડે એટલે કે આખો દિવસ. ધેર ઇઝ અ લાઉડ નોઇઝ એવરીવેર. લાઉડ નોઇઝ એટલે કે ખૂબ જ ઘોંઘાટ, ખૂબ જ અવાજ. દરેક ચારે બાજુ ખૂબ અવાજ હોય છે. સમટાઇમ્સ ધેર ઇઝ અ ક્વોરલ અમંગ નેબર્સ. ક્વોરલ એટલે કે ઝઘડો થવો. ક્યારેક પતંગના કારણે પાડોશીઓ સાથે ઝઘડો પણ થઈ જાય છે. પીપલ ઇટ શુગર કેન્સ, બેરીઝ એન્ડ ગુઆવા. લોકો છે શુગરકેન એટલે કે શેરડી, બેરીઝ એટલે કે બોર અને ગ્વાવા એટલે કે જામફળ ખાય છે. તે ફીડ ધે કાઉસ. તે ગાયને ખોરાક પણ નાખે છે. ફીડ એટલે કે ખવડાવે છે. ઇટ ઇઝ ધ ડે ઓફ જોય ફોર એવરીવન. આ દિવસ દરેક માટે આનંદનો દિવસ હોય છે. ઇટ ઇઝ ધ ફેસ્ટિવલ ફોર યંગ એન્ડ ઓલ્ડ. આ તહેવાર નાના અને મોટા, જુવાન અને વૃદ્ધ બંને માટેનો હોય છે. એવરીબડી લાઇક્સ ઇટ. દરેકને આ તહેવાર ગમે છે. ઉત્તરાયણ ઇઝ માય ફેવરેટ ફેસ્ટિવલ. ઉત્તરાયણ છે એ મારો પ્રિય તહેવાર છે. અહીંયા આપણો એસે પૂરો થાય છે. આપણે આ એસેને નિબંધની બુકમાં સુંદર અક્ષરે લખવાનો રહેશે. આજનો આપણે એસે અહીંયા સુધી રાખીએ છીએ. હરિઓમ.